તો વહેલા વહેલા ખળામાં આવી ગયો હું. મારા મમ્મીને ઢોર ધોઈ કાઢ્યો. મમ્મી ગુડ મોર્નિંગ. રીતુ ગાય સોળ ઓવા હું રીતુ ગુડ મોર્નિંગ. હું શોથી યાદ આવી હારી રૂંગી તાણ હું સંજય ગુડ મોર્નિંગ. હા બુન ગુડ મોર્નિંગ. બધા હોઈ રહ્યો મોય. હા શેમ આજે આજ છે પાયલ ગુડ મોર્નિંગ. પાયલ તો કોરું લઈને હેડી ભાઈ ખાડા પૂરવા. એ કર્યું સંજય ખોભો નાખ. આ લેવું છું આમ મુખ. હજીમાં ભાઈ તો ઊંઘી ગયા. ઊંઘી રહ્યા દે શાંતિથી. સંજય સોન પર તો ગાઈસ તમાકુમાં બધું કોમ પટી ગયું. પાળીઓ કાપવાનું ચાલુ હ. આ પાળીઓ કપાઈ જઈશ હવે. આ વાદળીમાં કપાઈ જાય અને આ વાદળીમાં હજી કોમ ચાલુ હોય એટલે લગભગ આજ પટી જાય 10-11 વાગે. અને હજી ખેતરમાં કોઈ આવ્યું નહીં. રીતુ બોટો પાયલ કે સંજયને અમે એકલા આવ્યા છીએ. હવે આજ તો અમે આવશે રે મોડા 4 લેવા નાસ્તો લઈને. સંજયને હવે ખેતરમાં આવી ગયા. હોઠીઓ ભેગી કરી. કાલ ટ્રેક્ટરથી હોઠીઓ કાઢી હતી. માં ભાઈને હરખી કાઢી દઈને હોઠીઓ જોજે. આટલા બધી હોઠી બાકી એવું છે. કઈ કાઠું હતું પણ હા એ વાત પેલમાં કમ્પ્લીટ નીકળી જાય. ખેતરમાં હવે નાસ્તો આવી ગયો. મારા દાદા સંજો બધા ખોઈ છે. દેશી મરચું બાજરીનો રોટલો. શીકું લાગ્યું મરચું મને તો. હા કાશ્મીરી મરચું બાજરીનો રોટલો કે દેશી. તો હવે નાસ્તો કરી લઈએ. મરચું બાજરીનો રોટલો અમારા ખેતરમાં આવું જ હોય. તો ગાઈ જ હવે ખેતરમાં ઘેર આવી જશે. મા બુને તો રોધી બોધી નરવા થઈ ગયો. ઘેરોને સાર નાખ. હવે નિહાળ્યો ઘેર આવતો રહ્યો. અરે આજ તો રવિવાર નતો તમાર તો શેમ જોયો તો મહેક? હા મહેક તમારે રવિવાર નતું શેમ જોયો તો ને આમ? હા ડાન્સ શીખવા જતો કે ડાન્સ કરવા જતો? હા હાળી બોલતી નહીં. મહેકને હાલમાં ઘેર આવી જઈએ. પાયલ પોયલા પાસા કરે હ. રીતુ સાની પોટલી સોળ. મહેક તમને કેવું ડાન્સ કરાયો કેજો? કાલ કરે અમારે ઘેર કરતી હતી એવો કરાયો. અમારે ઘેર કરતી હતી એવો ડાન્સ કરાયો તને? હારી બોલતી જ નહીં. આ તો રૂંગું હાળું. આવું તું શાળામાં જાય એટલે અવતાર લાવવાનું હોય તો જીવું નું એક વાગે તો શાળામાં લઈ જાવ. એ મહેક પછી હોબળી મહેક એ રેમ ઘેર જ જતી. તો ગાઈઝ હવે બપોર થઈ ગયા 2:30 વાગ્યા ને હું આવ્યો છું ખળામાં.
આ સંજયભાઈ બાણ ઉતાર્યો, સંજય બાણ લાવ્યો હો થળિયો. આ સંજયને હું થળિયો ઉતારી દીધો. બુનું કર્યું ગોદરો વાવે. માં ભાઈ તો કર્યું ભાઈ નાવા પાણી મેલ્યું ગરમ પાણી એમ નહીં તમારે જાતે મેળવું પડ્યું. આ તો મિલતી એવું એવું માં ભાઈ કી જાતે મેળવી એમાં શું છે? પાણી શું કરીશી ચા પીવા છે વઘારેલો રોટલો છે તારે ખાવું હોય તો ઊંધા. અત્યારે મંગાય પાયલ તો બે ફોન જોવો અભી નરવી થઈ ગઈ. હાય વઘાડ્યું જુરા માર માર જીવ માર વિઝા ચા પીવા દે ને ખાવું દે ને. ના લી પેલો ડોક્ટર આવ્યો ભેંસની દવા કરાવી દઉં. કઈ બેસ ભાઈ જેલો બાબુ મારી આવ્યો બાબુ બે બેઠા ને બાબુ મારવાની હા બાબુને પાછો છો કે રે ઉભો રહે તો આ તું રાતી ખાટલો ભઈ ગયો છે મારા પપ્પા વાયર થી હોતી. મારા પપ્પાને ખાટલો ભઈ ગયો. યશુએ ભઈ નાખ્યો. યશુ તી ભાગ્યો તાંકાને ભાગ્યો દાદા ને ભાગ્યો. યશુ કે દાદા ને ભાગ્યો. કોને પાછો કાટલો ઘટોજી ના આયા ના ઘટો ના આયા ના તમે પાછો છો બાબુને નહીં પાછો ના બેહાય પાછો બેહવું છે હજી બની અંડે તું હવે મોસો હોશ થઈ ગયો હો હવે. હાલજે બેટા હાલજે આ છોકરા હાલજે મારા છોકરા તાર લેવી છે તારા લે તો તાર નહીં આલું વેચી લે આ તું લે આ તું લે નહીં મારા પપ્પા યશુની રમાડે ખાટલો તૂટી ગયો તો મોતી કાઢ્યો વાયર બોધી. ખાટી ખાટી વાપરી બેહવાની આલી એ રે અબલીનો ફૂલ આવે ને એનું પારા ખવાઈને મૂકી દેવાનો પછી મરચું મીઠું નાખીને ખોડવાનો એટલે ખટ મીઠું લાગે. શું કેવું? હા હા પોતા કરો તને આજ તો આ છોકરા મારો ખાટલો ભાઈ નાખે છે આ છોકરા મારો ખાટલો ભાઈ નાખ્યો તો ને હવારે હવે હેતરમાં ઘેર આવી ગયું. મા માસીને આવ્યો. માસી આવો માં આવો. મા માસીને આજ તો આવ્યો ઘણા વર્ષે. આજ તો ઘણા વર્ષે આવ્યો. સંજય તો ચા બા બનાવીને તૈયાર કરી દીધી. શું થયું? હા હે તો પેલો ઉલાડે બધો પરિવાર ભેગો થઈ ગયો. હા મારા ભાઈના પાક્કા ભાઈ બંધ આવી ગયા અમારા ગામના. હા આ આખો પરિવાર ઝઘડા હુआ ઝઘડા. બોટો ને તો પોતા બનાવવા માંડ્યો. હા મારો લોટ બોધ્યો છે કેટલો બધો બોધ્યો છે કારણ કે અમારે ગેંગસ્ટર વધારે બેઠી એટલે 3 થયા 3 હપ્તા બાકી. ઠંડી પડો
તો નહીં વાપવાની. હું તો છે જ બાબા હવે અમારે જવાનું પકવાની. પકડાની ઓર ભાગવાની છો હપાડ્યું હા એમ જ તો અમે બે હપાડ્યું હાલ હવ જે વેણાય વેણવાનું હતું એટલું હતું અત્યારે તો પહેરીએથી જવા દેશે આ બે દાડાથી ફૂલ ગરમી નહીં પડતી અડધું જ તળાવની વાત નહીં આમાં ઠંડી પડશે પણ જો ઉનાળામાં ગરમી વધારે પડી હતી ખબર ચોમાસામાં વરસાદે પડે તો હવે શિયાળામાં ઠંડી વધારે પડે હા nun ચોમાવું એ સારું છે સંધ્યા ખીલો ને એટલે વરસાદ સારો પડે એવું ભાઈ પાછો પડશો ઈ કણ તો તને ખબર જ નહીં પડતી સંધ્યા એટલે એવું. આ રીતના હમી હોત થાય ને આ સંધ્યા આવી સંધ્યા કહેવાય હજી થોડું અંધારું થાય ને આવું લાલ લાલ હોય ને એ સંધ્યા કહેવાય હવે શિયાળામાં વરસાદ વાદળો લાલ થાય ને એને સંધ્યા કહેવાય કે સંધ્યા ખીલે એટલે હું પણ કીધું છે ખીલો કોઈ ફૂલના ગોળી ના ખીલો હા આજ તો ઠંડી વાય પણ આજ તો મેં એમને આજ તો ડોવા મહિનો કહેવાય તો ગાઈસ કેસર આવી જઈએ હવે એટલે પોતાએ બનાવ્યા કેસરને ખવડાવવા માટે અને મેં ખાવું હંગાત હંગાત હા કારણ કે ઘઉં પાણી પીવે એટલે હંગાત ચીલ પીવ જ આમ તો ના બનાવું પણ મહેમાન આવ્યો છે એટલે મેળ પડી ગયો હારું હારું એ જાડા જેવું નહીં હારું ધન લેબડાનો મત અરે તો હવે કોણ પાણી ઉકળે દે કે કોઈ એમ નહીં પછી ચા બનાવી દો ફર્સ્ટ ક્લાસ પાણી ઊનું થઈ આદુ જોવા ભારતી ગુડ નાઇટ યશ તો ઊંઘી જઈ કેસર ગુડ નાઇટ ભોટા ગુડ નાઇટ અને આ બલું તો હુઈ જાય હું બલું તો બે ગોદડા લઈને ઊંઘી જઈ છે મમ્મી ગુડ નાઇટ હુઈ જાઓ અમે